સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે તંત્રની ટીમ પણ એલર્ટ મોડમાં છે। વડોદરાથી લઈને આર્મીની ટીમને સુરત બોલાવવામાં આવી છે, જ્યાં 60 જેટલા આર્મી જવાનોની ટીમને સુરત બોલાવી લેવામાં આવી। આર્મીની ટીમને નીચાણવાળા વિસ્તારોમાં ડિપ્લોય કરવામાં આવશે, કેમ કે હજુ પણ રેડ એલર્ટ આવતીકાલ માટે પણ છે। એટલા માટે જ આર્મીની ટીમને 60 જેટલા જવાનોને હાલ તો નીચાણવાળા વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ખાસ કરીને સુરત કલેક્ટર દ્વારા આર્મીની માંગ કરવામાં આવી હતી અને હાલમાં આપ જોઈ શકો છો બરોડાથી એક આર્મીની જે ટીમ છે તે ટીમ સુરત ખાતે આવી પહોંચી છે। આપ જોઈ શકો છો 60 લોકોની જે ટીમ છે તે ટીમ હાલ સુરત ખાતે આવી પહોંચી છે અને ત્યારબાદ આ તમામ લોકોને નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં ડિપ્લોય કરવામાં આવશે। હાલમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે, ત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। એક પછી એક જે આર્મીની જે ગાડી છે તે અહીં આવી રહી છે। 60 લોકોની જે ટીમ છે તે ટીમ અહીં જે છે તે પહોંચી છે। ટૂંક સમયમાં કલેક્ટરના આદેશ બાદ આ તમામ જે ટીમો છે તેને ડિપ્લોય કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વની વાત છે કે આજે અને આવતીકાલે સુરત શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે ખાસ કરીને કલેક્ટર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કલેક્ટર દ્વારા તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે અને જે તે વિસ્તાર ન છોડવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે। બીજી તરફ જે 5 પૈકી એક ખાડી જે છે સુરતની ભેડવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। હાલ જે ભેડવાડ ખાડી છે 7.40 મીટર ઉપર પહોંચી ગઈ છે, ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, ત્યારે ખાસ કરીને જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમાં કમર સુધીના પાણી જે છે તે ભરાઈ ગયા છે। લોકોને તાત્કાલિક ધોરણે અન્ય જગ્યાએ સ્થાનાંતર કરવામાં જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મ્યુનિસિપલ કમિશનર હોય કે પછી મેયર, આ તમામ લોકો હાલ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે। તમામ લોકોને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તેઓ આ સ્થળ છોડે। સુરત મહાનગરપાલિકા દ્વારા જે તે વિસ્તારના કોમ્યુનિટી હોલ અને અન્ય જે સુવિધા છે તે ઊભી કરવામાં આવી છે, જ્યાં લોકોનું સ્થાનાંતર કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો આર્મીના જે જવાનો છે તે જવાનો અહીં આવી પહોંચ્યા છે અને 1 બાય 1 તમામ જે ગાડીઓ છે તે ગાડીઓ તેઓ અહીં આવી પહોંચ્યા છે। અહીં તેમનું રોકાણ કરવામાં આવ્યું છે ઉમરા કોમ્યુનિટી હોલ ખાતે અને આર્મીના જે જવાનો છે તે જવાનો એક પછી એક તેઓ આવી રહ્યા છે અને તમામ જે માહિતી છે સૌપ્રથમ લેશે। તેઓ કલેક્ટર સાથે પણ એક મહત્વની બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। કલેક્ટર સાથે તેઓ તમામ પ્રકારની જે વિગત છે તે વિગત મેળવશે અને ત્યારબાદ કઈ રીતે ડિપ્લોય થવું, કયા પ્રકારની પરિસ્થિતિ છે તેના પર કોઈની નજર છે। હાલમાં તો જે આર્મીની જે ટીમ આવી છે આ ટીમ દ્વારા જે તે વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવશે અને લોકોનું આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો આપ જો સુરતમાં કઈ રીતે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે। અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી ચૂકી છે। ખાડીપુરના પાણી પણ જળ સપાટી સતત વધી રહી છે। ભયજનક આ જળ સપાટી પહોંચતાની સાથે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસવાની ફરી એકવાર નોબત આવશે। રેડ એલર્ટના પગલે સુરત કલેક્ટર દ્વારા બરોડાથી આર્મીની જે ટીમ છે તે બોલાવવામાં આવી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ બરોડાથી 60 જવાનોની જે ટીમ જે છે તે સુરત ખાતે આવી પહોંચી છે। હાલમાં સુરતમાં જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં જે રીતે પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવા માટે હવે જે સૈન્યની જે મદદ છે તે લેવામાં આવશે। એનડીઆરએફ અને એસડીઆરએફની જે ટીમ છે તે ટીમ પણ અહીં તૈનાત રાખવામાં આવી છે। આ ઉપરાંત જો વાત કરીએ તો સુરત કલેક્ટર દ્વારા પણ આજે અને આવતીકાલે આ બંને દિવસે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 50 કિલોમીટર પ્રતિ અવર્સમાં જે પવન છે તે ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને કારણે 100 થી વધુ જે હોર્ડિંગ્સ છે તે ઉતારી દેવામાં આવ્યા છે। ત્યારે સૈન્યના જે જવાન છે, જે અધિકારીઓ છે તેઓ પણ અહીં આવી પહોંચી છે। ટૂંક સમયમાં જે કલેક્ટર છે તે કલેક્ટર સાથે તેઓ મહત્વની બેઠક કરશે, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવશે અને ત્યારબાદ અલગ અલગ ટીમોને અલગ અલગ
વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવશે. હાલમાં જે રીતે હજી પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. ઉધના, પાંડેસરા, સણિયા, હેમા સહિતના તમામ વિસ્તારમાં હાલ પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોનું જે રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવા માટે સૈન્યની ટીમ જે છે તે મોકલવામાં આવશે. આ ઉપરાંત જો વાત કરીએ તો સુરતની ફાયર વિભાગની 19 જેટલી જે બોટ છે તે અલગ અલગ જે વિભાગ છે તેમાં ડિપ્લોય કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે 30થી વધુ જે મોટા હેડપંપ જે છે તે પણ મૂકવામાં આવ્યા છે. પાણીનો નિકાલ કરવા માટે તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.